આજથી થોડાક દિવસ પહેલા કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વાવ થરાદ જિલ્લા પહોંચ્યા, જ્યાં શિવનગર ખાતે કેટલીક મહિલાઓએ તેમને રજૂઆત કરી કે આ શિવનગર વિસ્તારમાં ડ્રગ્સ, ગાંજો, ચરસ સહિતના ગંભીર જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે ચાલી રહી છે। આ બાબતના સંદર્ભમાં મહિલાઓ સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચ્યા અને તેમણે આક્રમક રજૂઆત કરી। તેમણે વાવ થરાદના એસપી સહિત જે અધિકારીઓ છે તેમને તતડાવી નાખ્યા અને 1 મહિનાની અંદર બાંહેધરી આપી કે જો આનું નિરાકરણ નહીં આવે તો તેઓ 5000ની સંખ્યામાં લોકોને લઈ જઈને ત્યાં વિરોધ પ્રદર્શન કરશે, ધરણા કરશે। આ પ્રકારના કારણે એટલું જ નહીં, જે શિવનગર રજૂઆત કરવા માટે આવેલા લોકો હતા તે બાબતે જિગ્નેશ મેવાણીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ ચેતવણી આપતા કહ્યું કે જો આંખ કાઢીને મારા માણસો તરફ જોશો તો તમારા પટ્ટા ઉતરાવી નાખીશ। તે પ્રકારની તેમણે વાત કરી હતી અને આના જ કારણે હવે વિરોધનો સૂર ક્યાંક ને ક્યાંક ઉઠતો જોવા મળ્યો છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ બેનરો લાગ્યા છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે પોલીસ પરિવાર તરફથી અને આના સંદર્ભમાં જે કચ્છ જિલ્લામાં પોલીસ પરિવાર દ્વારા આ મામલે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને જિગ્નેશ મેવાણીએ જે ભાષાનો ઉપયોગ કર્યો છે, પોલીસને હાંકી કાઢવાની જે વાત કરી છે, પટ્ટા ઉતરાવવાની વાત કરી છે, તે શબ્દો સામે હાલ પોલીસ પરિવારે નારાજગી દર્શાવી છે અને કહ્યું છે કે તહેવાર હોય કે ગમે તેવી સ્થિતિ હોય, પોલીસ દિવસ રાત મહેનત કરીને ફરજ બજાવે છે, પોતાની સેવા નિભાવતી હોય છે, પરંતુ ધારાસભ્ય દ્વારા જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અશોભનીય હોવાના આરોપો છે તે પોલીસ પરિવારે પત્રમાં લગાવ્યા છે અને આ મામલે તેમણે આ રજૂઆત કરી છે કે આ ઘટના બની છે તેમાં ધારાસભ્ય દ્વારા જે વલણ દાખવવામાં આવ્યું છે તે સાંખી લેવામાં નહીં આવે અને સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં પોલીસનો મોરલ તૂટે તે માટેના પ્રયાસો હોય તેવા આરોપો પોલીસ પરિવાર છે તે ધારાસભ્ય વિરુદ્ધ લગાવી રહ્યા છે અને આ અલગ અલગ પ્રકારના જે બેનરો છે તે દર્શાવવામાં આવી રહ્યા છે ને માંગ કરવામાં આવી રહી છે, જેમાં સમગ્ર ઘટનાને લઈને જે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલે પોલીસ પરિવારના જે લોકો છે તેમના દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ પ્રકારના જે શબ્દોનો ઉપયોગ ધારાસભ્યએ કર્યો છે તે મામલે કાર્યવાહીની માંગ કરી છે, જેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે હવે બનાસકાંઠા હોય, કચ્છ હોય, ત્યાં અલગ અલગ જિલ્લાએ વિરોધનો વંટોળ જોવા મળતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે।